अल्लाह अकबर। शाह आलम सरकार रहमतुल्लाह अलैह वुजू करी लिए। हजरत अब्दुल लतीफ सोहरवर्दी दावल शबीर बहार वासण लईने जाय अने पानी ने पी जाय। एक दिवस, बे दिवस, 3 दिवस, 4 दिवस, महीना सुधी पीधु। दक्कन तरफना एक राजाना कुंवरने एवी बीमारी ई समयमां थई कि जिस्मनी अंदर चमड़ी जे होय ने ई चमड़ी फाटे अने फाटी अने एमांथी खून अने पीप નીકળે। ई बादशाहे पोताना कुंवरना पोताना राजाना दीकराने घणी जग्याए इलाज करायो। ज्यां ज्यां इलाज करावे बीमारी વધતી જાય। कोके कीधु अहमदाबाद चाल्या जाए। ત્યાં हम शबीए मुस्तफा सिराजुद्दीन शाह आलम बुखारी रहे छे અને ઈ સોહરવર્દીઓના તાજદાર અગર કર્મ કરી દેશે તારું કામ બની જશે। ઠીક છે। દક્કન તરફનો ઈ રાજા અહેમદાબાદ આવ્યો। રસુલાબાદ ની અંદર શાહ આલમ સરકાર વુજુ કરતા હતા। સરકાર અબ્દુલ લતીફ હઝરત દાવલ શબીર નું કામ વુજુ કરાવવાનું હતું એટલે એમનાથી જે રિવાયતો મળે છે એ વુજુ વાળી જ મળે છે। કેમ કે એમની ડ્યુટી વુજુ કરાવવાની લગાવી હતી। કે છે કે મારા પીરો મુર્શિદ વુજુ કરતા હતા અને દક્કન તરફનો રાજા આવી અને પગમાં પડી ગયો અને કીધું કે સરકાર બધાય ડોક્ટરો હકીમો તબીબોએ લાઈલાજ કરાર દઈ દીધું છે। બીમારી વધતી જાય છે। શિફા માટે કંઈક વજીફો કોઈક દવા કોઈ તાવીજ। आप वुजू करता करता आसमान तरफ જોઈને કહે છે ઇન્ના ઝલ્લાહુ ફી લૈલતુલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર। ઈ આખી સૂરા આંગળી ઊંચી કરીને પડે છે અને આંગળી નીચી કરીને કહે છે અબ્દુલ લતીફ જે પાણી રોજ પી જાવ છો ને ઈ આજ નો પીતા આના ઉપર નાખી દયો। આટલું કહી અને આપ ખાનકામાં ચાલ્યા ગયા। सरकार अब्दुल लतीफ दावल शबीर કહે છે કે શું થયું જ્યાં જ્યાં મેં પાણી નાખ્યું છે ખૂન પીપ બંધ થઈ ગયું। શરીર જોરદાર થઈ ગયું। ઈ દક્કનનો રાજા દક્કન ગયો અને ત્યાં જઈ અને એને પોતાની રિયાયતની અંદર ખુતબો દીધો અને કીધું પ્રજાના માણસો સાંભળો एक सैयद आले रसूल बुखारी सोहरवर्दी ताजदार छे जेना वुजूना पानी ने एना मुरीदे आम नाख्यो छे आम सिफा थई। आ वात दक्कन में फैलाणी। दक्कन ना माणसो हैदराबाद ना निजामाबाद ना ई तरफ ना माणसो अहमदाबाद आवा लाग्या। शाह आलम बाबा नी बारगाम आजे पण ई शोहरत जोवा मळे छे। તમે ત્યાં જાઓ તો ત્યાંના માણસો શાહ આલમ બાબાને ખૂબ ઓળખે છે। हमने किए छे शाह आलम बाबा पे तकरीर सुनाओ हैं अमे उर्दू में त्या पण संभळावीए छीए पण साहेबो हजरते शाह आलम सरकार नी એટલી શોહરત થઈ ને કે સવાર થાય અને બે માણસો સવાર થાય અને ચાર માણસો પણ શોહરત વધતા વધતા એટલી વધી ગઈ કે સવારે પણ દુનિયા હુજુમ આપના દર ઉપર લાગેલી હોય સાંજે પણ હુજુમ લાગેલો હોય રાત્રે પણ હુજુમ લાગેલો હોય। હુજુર સરકાર શાહ આલમ રહેમતુલ્લાહ અલૈહ પોતાના મુરીદીન ખલીફ ખુલફાઓને બોલાવી અને બેસાડ્યા અને બેસાડીને કીધું જોવો જે મારી ઇબાદત કરવાનો સમય છે ઇલાજમાં ચાલ્યું જાય છે જે મારે રિયાઝત કરવાનો સમય છે ઇબાદતમાં આ ઇલાજમાં ચાલ્યું જાય છે બીજું કોઈ કામ થતું નથી। હું તમારામાંથી એક આદમીને ખિલાફત દઉં હાથ મારું હોય એના માથા ઉપર અને ફેઝ ઈ માણસોને તકસીમ કરશે। બધાયને જુસ્તજુ થઈ કે મને ખિલાફત મળે અને મને સરકાર પોતાની મસનદ અતા કરી દે। બધાય મુંતઝિર છે इंतजार કરે છે અને હઝરત દાવલ શબીર હાથ બાંધી અને વુઝુ માટે પાણી લઈને ઊભા છે અને વિચારે છે કે આપણે તો બીજા ખુલફાઓ મુરીદીન જેટલી બંદગી અને ઇબાદત તો રાખતા નથી આપણને શું મળશે આપણે તો કઈ નથી એ વિચારતા જ હતા પણ સરકાર દાવલ શબીરને ખબર નહોતી કે અંદર जिस्मની અંદર શાહ આલમ સરકારનો ધોવણ ઈ પીતા રહ્યા। અને શાહ આલમ સરકારે જ્યારે મુરીદીન અને ખુલફાની અંદર નજર દોરાવી તો ચમકદાર દિલ તો એક જ છે ઈ અબ્દુલ લતીફ સોહરવર્દી હઝરત દાવલ શબીર નો છે। આપે પોતાની પાસે બોલાવ્યો ખિલાફત આપી અને કીધું હવે અમારા ફેઝ ને આપ આગળ વધાવો। અને સાહેબો તવારીખ તો ખૂબ લાંબી છે જિંદગી બાકી રહી તો હું કદી ઇન્શાઅલ્લાહ તમને આગળ વાતો સંભળાવીશ।